ગુડ મોર્નિંગ. હવે જી હવે છું ગાઈસ પપ્પાએ મખણ લાવી દીધું છે ખાવાનું જો કૃષ્ણ ભગવાન ખાતા ને આપણે ખાવાનું. આપણે ખાવા હા, ગાડી મળી ગાડીનું હૃદય બગડ્યું. ગાડીને હૃદય બગડી ગાઈસ મહેમાન આવવાના હતા ને. મહેમાન આવવાના છે શીતલબેન આવ્યા છે અમારા ઘરે બહુ ટાઈમ પછી. બોલો મજામાં? શીતલબેન કોક લાવ્યા છે જોઈએ. રાઈસ તું નહીં લાવી? ભાઈ લાવ્યો મા માટે. નિકુલભાઈ લઈ આલી છે શીતલબેન. તો ગાઈસ સવારના 7 વાગવા આવ્યા છું અને મમ્મી પપ્પા નાસ્તો કરવા બેસી ગયા છે, ચા નાસ્તો કરવા. ગુડ મોર્નિંગ પપ્પા. આજ તો શનિવાર નહીં, વહેલા જવા. શનિવાર એટલે પપ્પાને તો વહેલા જવાનું છે આજે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હવે જી હવે છું ચા નાસ્તો ચા કરવા પીવા. બેઠા. હું તો નહીં બહીને પીએ, હજુ નાવામાં બાકી છે ગાઈસ. ગુડ મોર્નિંગ. આજ તો ભાઈએ વહેલા ઉઠ્યા, રોજ ઉઠીએ. તો ગાઈસ ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ પૂરો જોજો, ખૂબ જ મજા આવશે. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ગાઈસ. ગાઈસ પપ્પાને તો વહેલા વહેલા નોકરી જવાનું છે અને ધંધે લડકાઈ દીધા છે. છાસ બાપા બેહાડી દીધા મમ્મીએ. પપ્પા છાસ બાપા. મમ્મી શું કર્યું આજે? શું બનાવું? ભાત વધારે કે નહીં, રોટલી કે ભાવતી નહીં. મને ભાત બહુ આવશે, ભાત વગા દે મસ્ત. ગાઈસ પપ્પાએ મખણ લાવી દીધું છે ખાવાનું જો કૃષ્ણ ભગવાન ખાતા ને આપણે ખાવાનું. આપણે ખાવા. પપ્પા મખણ લાવ્યા છે જો. મમ્મી બે જોઈ રહી કે ચઈ રે મખણ કાઢી. મને કંટાળો. આટલો બધો સામાન જોવો જોવો ગાઈસ. તો ગાઈસ નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને ભાઈ તો નોકરી જવાની તૈયારી કરે છે. આ બાજુ નોકરી જવાની તૈયારી. નોકરી હટ્યા છે ગાઈસ. હવે 8 ભાઈનો ટાઈમ થઈ જાય છે અને હું તો આ બાદ નાસ્તો કરવા બેઠો છું. આ બાદ ચા ગરમ કરવા મેળી દીધી છે. મમ્મી શું કરે જોઈએ. કપડાં ધોઈએ મમ્મી? મમ્મી કપડાં કોસ આ બાજુ. કપડાં ધોવાઈ ગયા. હા કપડાં ધોઈએ. જો ફૂલ છૂટ છે અમારા સમસ્ત. પાણી મળી વેરતા ને. પાણી અત્યારે હા વેળાય વેડ અત્યારે. લડો ગાઈસ નાસ્તો કરી દઈએ. ચા નાસ્તો. ગાઈસ પપ્પાએ નોકરી જાય છે, ભાઈએ નોકરી જોશે અને આજે હું ઘરે છું કારણ કે મારી રજા છે. અને મમ્મી તો આ બાજુ રોધવા ચાલુ કરી દીધું છે. કોનું શાક બનાવું મમ્મી? બટાકા શાક ને રોટલી. બટાકાનું શાક ને રોટલી છે ગાઈસ. બટાકો સમારી દીધો છે મમ્મીએ. હવે પપ્પા આવશે એટલે જમી લઈશું. ગેસ ખાવા બેસી જાય છીએ. બટાકાનું શાક બની ગયું છે, મમ્મી બેઠી છે. ખાઈ લઈએ ફટાફટ. પપ્પા મોડા આવશે. પપ્પા ખાસી. હવે પપ્પા મોડા આવશે. અને શાક થોડું તીખું થયું એવું લાગે. કેટલા વાગ્યા છે? 12:30 વાગ્યા છે. રોજ તીખું તીખું કરતો હોય. તીખું સારું ભાવે ગાઈસ. મને તીખું સારું ભાવે ગાઈસ, એટલે તીખું બનાવરાયું છે, મસ્ત લાગે. ગાઈસ હોચ પડી જાય છે અને પપ્પા બપોરે ઘેર આવ્યા હતા પણ ગાડીમાં આખો દિવસ કાઢ્યો છે. સર્વિસ કરાવવા આલે ને એવું કરે. એનો નોકરીનો ટાઈમ પૂરો કરવાનો. હો નોકરીનો ટાઈમ પૂરો કરવાનો, પોચ પગારવાનો. દૂધ લેવા જરા દૂધ. નોકરીના ટાઈમે જ ઘેર આપવાનું. આમ તો પડે તો નોકરી કરી 12 વાગે ઘેર આવી જાય પણ આજ તો મોડું થઈ ગયું. ટ્રેનિંગ હતી. 1:30 વાગ્યાનો ટાઈમ. 1:30 વાગે ઘેર આવ્યા પછી ગાડી સર્વિસ કરાવવા જાય. 1:30 વાગે છૂટ્યા જ હતા. 2 વાગે જેવા આવ્યા છે ને. ગાડી થઈ જાય સર્વિસ. થોડી થઈને થોડી બાકી. અડધી થઈને અડધી બાકી છે. ગાડીનું હૃદય બગડ્યું. ગાડીનું હૃદય બગડી ગઈ છે. ગાડી મોડી પડી છે. ચા બા પીધી મેં? आज मेहमान आने वाले हैं, पर हम कैसी नहीं चला वेला. कौन आने वाला है? वीडियो में જોઈ લેજો.
હા ગાઈઝ વિડીયો જોઈ લેજો કોણ આવે છે. તો ગાઈઝ આજ તો ચોળીની સબ્જી બને છે. ચોળીની હોની મેં કાલ માટે પૂરું તુરિયાનું તુરિયાનું બનાવવાનું. શાકનું બનાવવાનું અને દાળ ભાત બનાવવાનું. દાળ ભાત બનાવવાના ફેવરેટ મારા. આ તો કાલ માટે. આ તો કાલ માટે ટિફિન બિફિન સૈયાને હવાઈ મૂકવાનું. બરાબર. અવાજે કોણ મત. તો પેલું આ તો ફૂલ મસ્ત આવી ગયું. જો ગાઈસ ફૂલ જેવું આવ્યું. આ એ ફૂલાય છે અને આવડું મોટું ફૂલાય છે જો. હા બધાને ના રહે ને બધાને ફૂલ આવશે હવે. નિકુલ જય જય બોલ પેલું ગાછનું ફૂલ કેટલું ઉપર આવી ગયું. બતાવું. જો ગાઈસ જાસૂદનું ફૂલ કેટલા આવ્યું અત્યારે. તો ગાઈસ પપ્પાએ સર્વિસ કરાવી ગાડી. તે ગાડી નવી નવી લાગે છે. ગાડી ધોવડાવી અને અંદર એ બધું હોચ કરાવી દીધું છે. અને મસ્ત નવી ગાડી થઈ જઈશ. ગાઈસ આ બધું શાક બને છે. આવું કહેવાય ફરી ફરી ભૂલી જવાય. તુરિયાનું શાક બને છે ગાઈસ. અને આ બધું ભાત છે. આ દાળ છે. દાળ ભાત અને તુરિયાનું શાક. તને બનાવતા આવડે શાક? વાહ હમણાં જ બનાવી તું એકદમ. પપ્પા આ બાજુમાં સમાચાર જોઉં છું. ગાઈસ ભાઈ તો ઘેર આવી ગયા છે. સાથે સાથે એક જણને લઈને આવ્યા છે. મહેમાન આવવાના હતા ને? મહેમાન આવવાના છે. કોણ આવવાનું છે ગાઈસ વિચારો. તો હેતલબેન આવ્યા છે અમારા ઘરે બહુ ટાઈમ પછી. બોલો મજામાં? મહિનો થઈ ગયો. એક મહિનો થઈ ગયો. મહિનો થઈ રહ્યો ગાઈસ. ટાઈમ જ નહીં હોતો. ભાઈ કેવું રહ્યું થાક લાગ્યો કે નહીં લાગ્યો? ગરાગી જ નહીં. મને ફોન ના કરાય હું આવી જાત. મને ફોન કર્યો તો હું હોનું લેવા આવત. તો ગાઈસ આ બાદ તો દાળ બાળ બની જાય છે. હા દાળ બની કે નહીં? બની જાય. જો ગાઈસ દાળ તો બની જાય છે. ये धनिया डालने वाला है. ધનિયા ધનિયા જ્યાદા હે. हरा धनिया, हरा धनिया. હા હરિયા. તુરિયાનું શાક તૈયાર થઈ ગઈ છે. તુરિયાનું શાક બન્યું છે અને દાળ ભાત છે. બાજરીના રોટલા. બાજરીના રોટલા છે જે મારે નહીં ખાવાના. 400 रुपये 1 किलोग्राम. એવું છે. આ રોટલી કરી મારી. ये करा. बाजरी का रोटला. બાજરી કા રોટલા. બનાસકાંઠાની બાજરી. તો જમવાનો ફોન આવેલા કે ગાઈસ ખાવા બેસીએ છીએ. આનું કેવું નહીં કહું ખાવામાં બનાવ્યું. વધનાનું ક્યાં ક્યાં કરું. જો આ તુરિયાનું શાક આવું બની છે અને આ દાળ બનાવીશ. દાળ ભાત ખાઈ લઈએ. જાયકમાં જ આમ ના આવ્યા હતા. સોમવારે આવશે ને. નિકુલભાઈને રાતે ગરમ ખાવા મળે. બપોરે ટિફિનનું ઠંડુ ઠંડુ ખાવાનું. શીતલબેન કોક લાયા છે જોઈએ. તું નહીં લાવી? ભાઈ લાવ્યો મા માટે. ભાઈ તારા માટે લાવ્યો એવું? તો ભાઈ લાયા છે શીતલબેન માટે. આ મમ્મી અનબોક્સ કરે છે. આ કેવા કેવી છે પેલી? હું લાવી મેં હેરો હું પાયલ. પાયલ. કોણ ફૂલ? કોણ? પાયલ એટલે હેરો. હેરો. પાયલ એટલે હેરો કહેવાય. તે ખખડા ના આવે? નહીં ખખડ. હા તો સાયલેન્સર લગાવીને લાવી. બીજું શું છે? વેટી વિનતી. થઈ રહી. મારા મમ્મી હાથ હરકા છે.
ડાયમંડની મગ શું નામ મારે પેલા એક લાવો પાયલ ત્રણ અંદર જેનો કે જો ગાઈસ પાયલ લાયા છે હિતલબેન નિકુલભાઈએ લઈ આલી છે હિતલબેન પાતો વેચ્યો બહુ શોખ હાથ બરાબર કરે મેં નીકળ્યા નહીં કીધું મુકો મમ્મી જબરજસ્ત લે મીકી દે હજુ કોઈ હક પતિ હા પપ્પા બિલ આલ દે બિલ ચોલી બિલ તો દેખાતું જ નહીં જોઈ બિલ્લા દેખાય કેટલા પૈસા થયા છે મને શું લાગે તો ગાઈસ રાતે ખાઈ પીને બેઠા છીએ અને રાતના વાગ્યા છે 10:30 અને ઊંઘ આવે છે તો જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભાઈ જય ગુરુ તો ચલો ગાઈસ જય ગુરુ મહારાજ તો ગાઈસ આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને ચેનલના હિતલબેન શું કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ નવા બ્લોગમાં આવજો ટાટા ગુડ નાઇટ બાય બાય જય શ્રી કૃષ્ણ